ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે બહુપદીના શૂન્યો આ ટોપિકને રિવાઇઝ કર્યો. આ જે ટોપિક છે બહુપદીના શૂન્ય, આ ટોપિક આ ચેપ્ટરમાં પાછો આવે છે અને આપણે આ ટોપિકને ડિટેલમાં શીખવો અને સમજવો પડશે. ચલો, બહુપદીના શૂન્ય કોને કહેવાય? જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુપદીનું શૂન્ય. વિશ્વા, તારું ધ્યાન એક ધારું હવે મારા પર જ હોવું જોઈએ, નજર જરાક બી હટવી ના જોઈએ, બરાબર છે? જે બહુપદીને કરે શૂન્ય તેને કહેવાય બહુપદીનું શૂન્ય. એટલે કે બહુપદી જે આપેલી હોય તેમાં ચલની જે કિંમત મૂકવાથી સાદુરૂપ આપ્યા પછી જવાબ 0 આવે, ચલની તે કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. સાદુરૂપ આપવાથી જવાબ 0 આવી જાય તો શૂન્ય કહેવાય. સાદુરૂપ આપવાથી જવાબ 0 નહીં આવે ને તો શૂન્ય નથી. બહુપદીના શૂન્ય શોધવાની પદ્ધતિ યાદ છે? પહેલું સ્ટેપ છે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. પી ઓફ એક્સને 0 લેવાનું, પછી બહુપદીની કિંમત મૂકવાની અને પછી સાદુરૂપ આપવાનું. સુરેખ બહુપદી આવે ને તો ડાયરેક્ટ એક્સને કરતા બનાવવાનો. દ્વિઘાત, ત્રિઘાત આવી બહુપદી આવે તો અવયવ પાડવાના, બરાબર? લાસ્ટ લેક્ચરમાં મેં તમને 5 સૂત્ર લખાવેલા હતા, 5 કે 6 સૂત્ર. એમાંથી 3 મોસ્ટ આઈએમપી સૂત્રમાં પહેલું a વત્તા બી આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. બીજું a ઓછા બી આખાનો વર્ગ બરાબર a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. ત્રીજું a વર્ગ ઓછા b વર્ગ બરાબર a ઓછા b a વત્તા b. આ ત્રીજું સૂત્રનો ઉપયોગ આપણે કેટલાક દાખલામાં કરી નાખ્યો અવયવ પાડવા માટે. વચ્ચે ઓછા હોય ને, સાંભળજે હે, વચ્ચે શું હોય? ઓછા. ત્યારે આ સૂત્ર વાપરવાનું હોય છે. ક્લિયર બધાને? ચાલો, હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ. હવે જે ટોપિક આવે છે તે છે સુરેખ બહુપદીનું શૂન્ય અને તેનો આલેખ. કઈ બહુપદી નિર્ભય? સુરેખ બહુપદી. જોરમાં બોલવાનું. સુરેખ બહુપદી. સુરેખ બહુપદીને શું તમે ઓળખો છો? સુરેખ બહુપદી એટલે કે જે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવાય, એક ઘાતવાળી. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ યાદ છે? ax વત્તા b, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. સુરેખ બહુપદીમાં x ની એક ઘાત આવે એટલે વ્યાપક સ્વરૂપમાં પહેલા આવે ax ને પછી આવે વત્તા b. x ની એક ઘાત આવે, કેટલી ઘાત આવે? એક ઘાત. એટલા માટે આને કેવી બહુપદી કહેવાય? સુરેખ. a નોટ ઇક્વલ ટુ 0 કેમ? કેમ કે x નો સહગુણક 0 થવો જોઈએ નહીં. જો x નો સહગુણક 0 થઈ જાય તો x સ્વરૂપ જ જતું રહે. એટલા માટે x નો સહગુણક 0 ના લેવાય. નીચે 2 ઉદાહરણ આપેલા છે, 2 ઉદાહરણ જોઈ લો. પહેલું ઉદાહરણ છે 5x ઓછા 2 અને બીજું ઉદાહરણ છે 1/√2y. આ 2 ઉદાહરણ કઈ બહુપદીના ઉદાહરણ છે? સુરેખ. આમાં x ની મોટામાં મોટી એક ઘાત ને આમાં y ની મોટામાં મોટી એક ઘાત. આ બંને બહુપદી કેવી બહુપદી છે? સુરેખ. હવે સુરેખ બહુપદી જે છે તે ax વત્તા b કહેવાય. હવે તમને એમ કે સુરેખ બહુપદીનું શૂન્ય શું આવે? તો ચાલો આપણે સુરેખ બહુપદીનું શૂન્ય શોધવાના. શું કરવાના મયંક? શોધવાના, શૂન્ય શોધવાના. શૂન્ય શોધવાનું પહેલું સ્ટેપ દ્રષ્ટિ. પી ઓફ એક્સ બરાબર 0 લેતા. સુરેખ બહુપદી પી ઓફ એક્સ બરાબર કેટલા આપેલા છે? ax વત્તા b બરાબર 0. એક્સ ને કરતા બનાવો, વત્તા બી સામે જાય એટલે ax બરાબર માઇનસ બી. એ છેદમાં જાય એટલે x બરાબર માઇનસ બી ના છેદમાં એ. તમને આ જે x ની કિંમત મળી ને, આ કિંમતને શૂન્ય કહેવાય. માઇનસ બી ના છેદમાં એ શું છે? પી ઓફ એક્સ નું શૂન્ય છે. આમાં કોઈને કઈ તકલીફ? એટલે કે તમે શું કર્યું ખબર? સુરેખ બહુપદીના શૂન્યને વ્યાપક સ્વરૂપમાં મેળવ્યું. કયા સ્વરૂપમાં? વ્યાપક. કે કોઈ પણ સુરેખ બહુપદીનું શૂન્ય આ જ આવે. તમને જે સુરેખ બહુપદી આપી હોય, માની લો કે 5x ઓછા 2, તો એનું શૂન્યનું આ સૂત્ર બની ગયું કે પહેલા માઇનસની નિશાની, પછી આ a ની કિંમત 5 ને b ની કિંમત -2. તો આ b ની કિંમત -2 ને છેદમાં a ની કિંમત 5.
માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે જવાબ આવી જાય +2/5. એટલે આ એક શું બની ગયું સૂત્ર. સુરેખ બહુપદીના શૂન્યનું કયું સ્વરૂપ? વ્યાપક. બગ્ગા નથી મારવાના. કયું સ્વરૂપ? વ્યાપક સ્વરૂપ. બરાબર. હવે તમને સુરેખ બહુપદીનું શૂન્ય શોધવા કે તો તમારી પાસે આ સૂત્ર છે, અથવા તો ચાલો સૂત્ર યાદ નહીં હોય તો તમારી પાસે આ મેથડ બી છે. કાં તો મેથડ કરો કાં તો સૂત્ર. આપણે કોઈ બી દાખલામાં સૂત્ર વાપરવાના નથી. આપણે તો બધા દાખલામાં એક જ વસ્તુ કરીશું, મેથડ. પી ઓફ એક્સ ને 0 લેવાનું દ્રષ્ટિ, કિંમત મૂકવાની બહુપદીની અને સાદુરૂપ આપીને એક્સ ને શોધવાનું. આપણે આ જ મેથડને ફોલો કરીશું. ડન. ચલો હવે તમે આ સુરેખ બહુપદીનું શૂન્ય મેળવી લીધું -b/a. હવે તમને આવી રીતના શું કોઈ પણ સુરેખ બહુપદી આપવામાં આવે તો શું તમે ખરેખરમાં કોઈ બી સુરેખ બહુપદીનું શૂન્ય આવી રીતે શોધી શકશો કે? તો કોઈ સુરેખ બહુપદી એવી હોઈ શકે કે જેનું શૂન્ય નહીં શોધાય? તો જવાબ છે ના. કોઈ બી સુરેખ બહુપદી તમે લેહો એમાં ગેરંટી છે કે એનું શૂન્ય મળવાનું, અને એની આ ગણતરી એની ગેરંટી છે કે સુરેખ બહુપદીમાં થવાનું હું ભાઈ, પેલો અચળ પદ જમણી સાઈડ જાય, નેક્સ્ટ નો સહગુણક છેદમાં, એટલે આવવાનું જ ને શૂન્ય, આવવાનું જ, આવવાનું. કોઈ બી દાખલો એ આવે જ. એટલે કે ગેરંટી છે કે સુરેખ બહુપદીને શૂન્ય છે જ. અને બીજી એક ગેરંટી શું છે ખબર? એક જ. સુરેખ બહુપદી હોય તો કેટલા શૂન્ય? એક જ. કે એક જ કિંમત મળે એક્સ ની, એક જ કિંમત મળે. બીજી મળવાની બીજી કિંમત ના. તમે આમાં સાદુરૂપ આપો એટલે એક્સ ની એક કિંમત મળે ને મળે જ. ડિયા, એક્સ ની એક કિંમત મળે ને મળે જ. ઓકે. એટલે અહીંયા નીચે એક વાક્ય લખેલું છે, વિશ્વા કે દરેક સુરેખ બહુપદીના અનન્ય શૂન્ય હોય છે. અનન્ય. વિશ્વા તને અનન્યનો મતલબ ખબર છે? બોલ. અનન્યનો મતલબ નથી ખબર. ઓકે. અનન્ય અસંખ્ય એમ કે, એ અનંત અનંત એમ કે. હું ભૂલથી બોલાઈ ગયું. તો અનન્યનો મતલબ કે ચાલ, એકની ઉપર એક એમ કે. અનન્યનો મતલબ એક અને માત્ર એક જ. શું છે અનન્યનો મતલબ? એક અને માત્ર એક જ. યાદ રહેશે બધાને? એક જ. વિધિ. અનન્ય એટલે કેટલા શૂન્ય? એક જ. કઈ બહુપદીને, જો કોન્ફિડન્સ રાખ, ખોટું પડે કઈ વાંધો નહીં. કઈ બહુપદીને? સુરેખ. એમ નહીં બોલવાનું. કઈ બહુપદીને? બહુપદી કઈ એમ પૂછ્યું. સુરેખ. એમ જાઓ, લેડીઝ બી આટા કટા જોરમાં બોલે છે આજકાલ. ચૂપ રે. એવું નથી કરવાનું. સુરેખ બહુપદીને કેટલા શૂન્ય હોય? કેટલા હોય? અનન્ય. એક. સાચી વાત છે. એક અને માત્ર એક એટલે કેટલા? અનન્ય. વાત મગજમાં ઉતરી ગઈ. હવે ટોપિક વાંચો ને દ્રષ્ટિ. ટોપિક વાંચતો. શૂન્યની વાત થઈ ગઈ. હવે વાત કોની કરવાની? આલેખ. કોઈ પણ બહુપદીનો આલેખ દોરી શકાય. શું દોરી શકાય? આલેખ. હવે આપણે આલેખ દોરીશું. સુરેખ બહુપદીનો શું દોરીશું? આલેખ. દોરીએ આપણે સુરેખ બહુપદીનો આલેખ. કોને ઠંડી લાગતી છે? ગરમી લાગતી છે? કઈ નહીં. જી. એ છોકરીઓ છે અહીંયા. ચાલો આલેખ હરખો બેહી જાની. ચાલો તો જોઈએ આપણે સુરેખ બહુપદીનો આલેખ માટે આપણે જોવાના એક ઉદાહરણ. કયું હરણ? ઉદાહરણ. સુરેખ બહુપદી પી ઓફ એક્સ બરાબર 2x + 3 નું શૂન્ય શોધો અને આલેખ દોરો તથા આલેખના એક્સ અક્ષ સાથેના છેદબિંદુનું નિરીક્ષણ કરો. ચલો કરીએ. સૌથી પહેલા કઈ બહુપદી આપેલી છે કેશવી? પી ઓફ એક્સ બરાબર 2x + 3. કઈ બહુપદી આપેલી છે? પી ઓફ એક્સ બરાબર 2x + 3. શું દોરવા કીધું? આનો આલેખ. પહેલા તો હું શોધવા કીધું? શૂન્ય. સુરેખ બહુપદીનું શૂન્ય શોધવાનું આપણી પાસે સૂત્ર છે, પરંતુ આપણે સૂત્ર વાપરવું નથી. ચાલો દ્રષ્ટિ, શૂન્ય શોધવાનું પહેલું સ્ટેપ. પી ઓફ એક્સ બરાબર 0 લેતા. શિવમ, પી ઓફ એક્સ ની કિંમત 2x + 3 બરાબર 0. હવે એક્સ ને કરતા બનાવવાનો છે આપણે, માટે 2x બરાબર +3 સામે જાય તો -3 અને 2 છેદમાં જાય તો x બરાબર -3/2. આપણને જે x ની કિંમત મળી ને આલોક, આ કિંમતને કહેવાય શૂન્ય. -3/2 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. કોને નહીં સમજ પડી?
આટલે સુધી ક્લિયર છે તને પૂર્વેશ? હવે આપણને આગળ શું કરવા કીધું? આલેખ દોરો. આલેખ દોરવા માટે અહીંયા બાજુમાં જો પ્રિયંકા એક્સ અક્ષ ને વાય અક્ષ દોરેલી છે. શું દોરેલું છે? એક્સ અક્ષ ને વાય અક્ષ. હવે આલેખ દોરવા માટે હું જોઈએ હું ખબર? બિંદુ. શું જોઈએ? બિંદુ. તો સૌથી પહેલા રકમમાં જે બહુપદી આપી હોય ને પી ઓફ એક્સ એની જગ્યાએ તમારે વાય લઈ લેવાનું. હું લઈ લેવાનું? વાય. ધારો કે પી ઓફ એક્સ ની જગ્યાએ વાય લેવાનું એટલે વાય બરાબર 2x + 3. ઓકે. હવે આપણે બિંદુ શોધવાના છે. બિંદુ શોધવા માટે એક્સ ની કોઈ હો કિંમત લેવાય, કોઈ બી, અને વાય શોધવાના. તો આપણે એક્સ ની કિંમત કઈ લેવાના ખબર? 0 લઈએ. એક્સ બરાબર 0 લઈએ તો વાય કેટલા થાય? આમાં 0 મૂકી દઉં તો 2 કૌંસમાં 0 + 3. 0 × 2 એટલે 0. 0 + 3 એટલે 3. જો એક્સ ને 0 લઈએ તો વાય ની કિંમત 3 આવે. સંધ્યા. હવે આપણે એક્સ ની કિંમત બદલીએ. હવે આપણે એક્સ ની કિંમત 1 લઈ લઈએ. કેટલી લઈ લઈએ? 1. તો વાય બરાબર 2 કૌંસમાં 1 + 3. 2 × 2. 2 + 3 કેટલા થાય? 5. ચાલો હવે આપણે માઇનસમાં કિંમત લઈએ. -2 લઈએ. તો વાય બરાબર 2 કૌંસમાં એક્સ ની કિંમત -2 ને +3. 2 × -2 કરીએ તો -4 ને બાજુમાં +3. -4 + 3 એટલે -1. તો 3 બિંદુ આવી ગયા છે અને આ 3 બિંદુથી આપણો આલેખ દોરાઈ જશે. દ્રષ્ટિ. આપણે આલેખ દોરવા જઈ રહ્યા છે. આલેખ દોરવા માટે મયંક એક્સ અક્ષ અને વાય અક્ષ પર આપણે પહેલા બિંદુ દર્શાવી દઈએ. 9મા ધોરણની અંદર તમે બિંદુ દર્શાવવાની પદ્ધતિ શીખેલા છો. પંક્તિ. એક્સ અક્ષ પર સૌથી પહેલા તો આ બિંદુ એટલે 0. ઉગમ બિંદુ 0 0. હવે એક્સ અક્ષ પર જમણી તરફ આવે ધનમાં +1 +2 +3. બહુ થયું આટલું. આ જે ગેપ દેખાય તે એક સરખો રહેવો જોઈએ. જો તમે નોટમાં આલેખ દોર્યો ત્યારે તમે આ ગેપ જો ગમે તેમ લીધો, એક સરખો નહીં રાખ્યો તો તમારો આલેખ સરખો નહીં દોરાય. તમારે આ આલેખ સ્માર્ટબુકની અંદર દોરવાના છે અને સ્માર્ટબુકમાં આલેખ પેપર નથી. આ આલેખ ડાયરેક્ટ લીટીવાળા પાને દોરવાના છે. બરાબર છે? એટલા માટે અત્યારથી તમને ચેતવણી આપી દીધી. શાની ચેતવણી? ગેપની. ગેપ એક સરખો રાખજે. આ બાજુ બી એટલો જ ગેપ રાખ. -1 -2 -3. હવે 0 ની ઉપર +1 ગેપ એટલો જ રાખજો. +2 +3 4 ને 5. નીચે -1 ને -2. આટલે સુધી બહુ થયું. હવે બિંદુ મૂકવાનું ચાલુ કરીએ છીએ. ચાલો ડિયા. એક્સ ની કિંમત 0 હોય ત્યારે વાય ની કિંમત કેટલી આવી? 3. એટલે કે 0 એ 3 લેવાનો. 0 એ 3 લઈએ ને તો ક્યાં આવે વંશ? 0 એ 3. x0 એક્સ અક્ષ પર 0 ત્યારે y3 વાય અક્ષ પર 3 એટલે આ બિંદુ. યાદ આવે? 9માં શીખવાડલું. એક્સ ની કિંમત 1 લેવો ત્યારે વાય કેટલા? 5. એટલે x1 ત્યારે વાય 5 એટલે 1 અને 5 નો સંગમ અહીંયા થશે. યાદ આવે? x -2 લઈએ તો y કેટલા આવ્યા? -1. -2 અને 1 નો સંગમ અહીંયા થશે. 3 બિંદુ આપણી પાસે આવી ગયા છે. હવે આપણે આ 3 બિંદુમાંથી વક્ર પસાર કરવાનો. શું પસાર કરવાનો? તમે ધ્યાનથી જુઓ. આ 3 બિંદુ એક લીટીમાં જ લાગે છે. હા, એમ લીટીમાં લાગે છે. એટલે કે આ 3 બિંદુમાંથી જે વક્ર દોર્યો તે રેખા છે. આ 3 બિંદુમાંથી દોરેલો વક્ર કોણ છે? રેખા છે. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એક સુરેખ બહુપદીનો આલેખ દોર્યો. આ લીલા કલરની લીટી એ સુરેખ બહુપદી પી ઓફ એક્સ બરાબર 2x + 3 નો આલેખ છે. છેરા પર તમારે બહુપદી લખી નાખવાની. આ લીલા કલરની લીટી એ સુરેખ બહુપદી 2x + 3 નો આલેખ છે. હવે આપણે આ રકમનો આલેખ દોર્યો. માની લો કે કોઈ બીજી સુરેખ બહુપદીનો આલેખ દોરતે તો તમે ઘરે ટ્રાય કરવી હોય તો કરી જોજો. કોઈ બીજી બહુપદી એના આલેખમાં બી આવી સીધી રેખા આવવાની જ છે. તમે 5 10 20 25 50 બહુપદી લઈ લો પણ કેવી? સુરેખ. એનો આલેખ દોર આવી રીતના બિંદુ હોધીને દેવા. ગેરંટી. હાની ગેરંટી? સીધી રેખાની. એક આલેખ મેં દોરીને બતાવી દીધો અને તમે જોઈ શકો છો સીધી રેખા આવી. એટલે કોઈ પણ સુરેખ બહુપદીનો આલેખ હંમેશા સુરેખા એટલે કે સીધી રેખા હોય છે. બરાબર છે યક્ષ?
જો બહુપદી સુરેખ હોય ને તેનો આલેખ સુરેખા, સુરેખનો આલેખ સુરેખા. કઈ રેખા? સુરેખા. અને સુરેખા એટલે કેવી રેખા? સીધી. સીધી રેખા. ખાલી રેખા કે તો બી ચાલે, એમ કે રેખા સીધી જ હોય. રેખા કોઈ દિવસ વક્ર નથી હોતી, આડી અવળી નથી હોતી. ઓકે. તમને તમારી બોર્ડની પરીક્ષામાં અને સ્કૂલની પરીક્ષામાં આ સવાલ પૂછાવાનો છે, મિતાંશુ, સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? સુરેખા. આ જવાબ લખીને આવજો અને 1 માર્ક લઈ લેજો. બરાબર. હું તમને બધા ડેમો બતાવીશ, બોર્ડની પરીક્ષાના બધા પીવાયક્યુ, કે આ આલેખના સવાલ કેવા પૂછાય. બોર્ડની પરીક્ષામાં આ આલેખ દોરવાનો કેટલા માર્કમાં પૂછાય ખબર? 0 માર્કમાં પૂછાય જ નહીં. આલેખ દોરવાનું બોર્ડની પરીક્ષામાં પૂછાતું નથી. તમારી સ્કૂલ વાળાએ તમને આવા કોઈ આલેખ દોરાવ્યા નથી. આ ખોટું બોલે છે, આ ખોટું બોલે છે. મેં કીધું એ સાચું છે. તમારી સ્કૂલમાં આવા આલેખ દોરાવ્યા નથી. હવે મેં તમને ખાલી એટલા માટે શીખવાડ્યા કે તમને આલેખ એટલા માટે દોર્યો કે તમને ખરેખરમાં ફીલ થાય, તમે ખરેખરમાં અનુભવ કરી શકો આલેખનો, કે ઓ હા સુરેખ બહુપદી હે, સીધી રેખા આવી આવી. બાકી તમને ડાયરેક્ટ બી આવું શીખવાડી દે તો મને શું વાંધો છે, મેં તો કહી દેમ કે સુરેખ બહુપદી હોય તો સીધી રેખા આવે, પણ તમે આજે જોયું કે હા આવી રીતના આવે, એટલા માટે એકવાર મેં બતાવી દીધું. ચાલો મયંક બેટા અહીંયા ધ્યાન આપજે તું. હવે રકમમાં પાછું એકવાર વાંચો નહીં, જરાક આગળ વાંચો નહીં, કઈ કીધેલું હતું. એક્ષક સાથેના છેદ બિંદુનું નિરીક્ષણ. આ લીલા કલરની રેખા એક્ષક્ષને છેદે છે, દેખાય છેદે છે તે વિશ્વ. એક્ષક્ષને ક્યાં છેદે છે? જોવો ને, આ એક્ષક્ષને ક્યાં છેદે છે? હર્યું દેખાયું આ બિંદુ? હવે આ બિંદુના મને યામ કેવો? બિંદુ એક્ષક્ષ પર છે ને, હવે -1 ને -2 ની વચ્ચે હોય તો એને કહેવાય -1.5. સાચી વાત? એક્ઝેક્ટ વચ્ચે છે એટલે -1.5. એક્ષક્ષ પર હોય તો વૈયામ કેટલો થઈ જાય? 0. હવે આ -1.5 ને અપૂર્ણાંકમાં કેટલા લખાય કઈ હકે કોઈ? અપૂર્ણાંકમાં 3/2. સાચી વાત? 3 ના અડધા થાય ને 1.5. અને હવે તમે એક વસ્તુ જોજો કે આ સુરેખ બહુપદી એક્ષક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુ આગળ આજે સંખ્યા -3/2 આવી, એ -3/2 શું છે તે જુઓ. એ -3/2 શૂન્ય છે. આ -3/2 શૂન્ય છે. એટલે કે બહુપદીનું શૂન્ય ક્યાં બેઠેલું હોય ખબર? એક્ષક્ષ પર. એક્ષક્ષ પર આલેખના છેદ બિંદુ પર બેઠેલું જ હોય. ગેરંટી. કે કોઈ પણ બહુપદી ના સુરેખ એવું નહીં, દ્રષ્ટિ કોઈ બી બહુપદી લે, તું દ્વિઘાત લે, ત્રિઘાત લે, 4 ઘાત લે, ગમે તેટલી ઘાત લે હો, એનો આલેખ એક્ષક્ષને જ્યાં છેદે ને ત્યાં શૂન્ય બેહી જ જશે. અને એ પણ કયા યામ પર ખબર? એક્સયામ કે વૈયામ પર? એક્સયામ પર. અને વૈયામ પર 0 જ બેહે. એટલે કે તમને તમારી બોર્ડની પરીક્ષામાં આવો સવાલ બી પૂછાય કે બહુપદીનો આલેખ એક્સ અક્ષને જ્યાં છેદે તે બિંદુનો એક્સયામ શું છે? બહુપદીનું શૂન્ય છે. એક્સયામ વૈયામની તું બગા મારે છે કે ધ્યાન આપે છે? આપે છે ને ધ્યાન. એક્સયામને શૂન્ય કહેવાય. કયા બિંદુના એક્સયામને? આલેખના એક્ષક્ષ સાથેના છેદ બિંદુને. આગળ વધીએ. અહીંયા ખાલી એક લીટી લખી દઈશું આપણે કે અહીં બહુપદી પી ઓફ એક્સ બરાબર 2x + 3 નો આલેખ એક્સ અક્ષને કયા બિંદુમાં છેદે છે તે બોલો. બોલો, એક્સ અક્ષને કયા બિંદુમાં? -3/2, 0 બિંદુમાં છેદે છે. તો આ થઈ ગયું નિરીક્ષણ, અને આ નિરીક્ષણ કહે છે કે ભાઈ તારો શૂન્ય બેઠો છે. હવે આવે છે દ્વિઘાત બહુપદી. બગાસા ખાવ વિદ્યાર્થી આલેખ. કઈ બહુપદી? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીના શૂન્યને આલેખને અભ્યાસ કર્યા. જે રીતના સુરેખનો અભ્યાસ કર્યો ને યક્ષ, એવી જ રીતના હવે શાનો અભ્યાસ? દ્વિઘાત. આપણે અભ્યાસ 3 બહુપદીનો કરીશું મોહિત. સુરેખ, દ્વિઘાત ને ત્રિઘાત 3. બરાબર વિધિ? ચલો દ્વિઘાતનું સૌથી પહેલા વ્યાખ્યા. જે બહુપદીની ઘાત કેટલી હોય? 2, તે બહુપદીને કહેવાય દ્વિઘાત બહુપદી. અને એને કયા સ્વરૂપમાં લખાય? પી ઓફ એક્સ બરાબર ax² + bx + c. આ છે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. 2 ઘાતથી ચાલુ થાય. ભાઈ આ વ્યાપક સ્વરૂપ બી બોર્ડમાં પૂછાઈ જાય. યાદ રાખો આ બધી વસ્તુ. અને x² નો સહગુણક કેટલો નહીં લઈ શકાય? 0.
નીચે ઉદાહરણ જોઈ લો પૂર્વા, જોઈ લઉં છે આ દ્વિઘાત બહુપદી પલ. એક્સ ની તને 2 ઘાત દેખાય સૌથી મોટી, આમાં y ની 2 ઘાત દેખાય સૌથી મોટી. એટલે આ બેવ બહુપદી કઈ બહુપદી છે પંક્તિ? દ્વિઘાત બહુપદી. હવે આપણે વાત કરીશું દ્વિઘાત બહુપદીના હાની? શૂન્ય. સુરેખ બહુપદીનું શૂન્ય આપણે શોધેલું ને, પહેલું સ્ટેપ p ઓફ x બરાબર 0 લેતા. હવે દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવું હોય તો કરવું શું પડે ખબર ગૌરવ? અવયવ પાડવા પડે. શું પાડવું પડે? હવે દ્વિઘાત બહુપદીના અવયવ તમે પાડવા હોય તો આના અવયવ કેવી રીતના પાડો? નહીં પડે ભાઈ, તમને એક ચોખ્ખી દેશી રકમ આપવી પડે. શું આપવું પડે? એક દેશી રકમ, તો અવયવ પડે. ડાયરેક્ટ આના અવયવ પાડવા કે તો આમાં એબીસી હોય તો અવયવ નહીં પડે. એટલે કે દ્વિઘાત બહુપદીનું શૂન્ય હોધાય ખરું, પરંતુ વ્યાપક સ્વરૂપમાં નહીં હોધાય. તમને એમ કે આ જ વ્યાપક સ્વરૂપનું શૂન્ય એમ જો યારનો, તમને એમ કે આ જ વ્યાપક સ્વરૂપનું શૂન્ય શોધીને આપો તો નહીં થાય. સુરેખમાં કેમ થયું ખબર? કેમ કે સુરેખમાં એકદમ સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ હોય. એક્સ ને ખાલી કરતા બનાવવાનો હોય, અવયવ નહીં પાડવાનો હોય. પણ આરવ દ્વિઘાતમાં અવયવ પાડવાના લીધે દ્વિઘાતના શૂન્ય સીધે સીધા ના શોધાય. રકમ આપવી જ પડે. આમાં કેવી આવી રકમ આપી 2x + 3 ને રકમ આપે તો કામ થાય, બાકી આગળ ના વધાય. વાત મગજમાં ઉતરે? ચાલો તો હવે દરેક દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્ય હોય છે. તમે કોઈ બી દ્વિઘાત બહુપદી લેહો ને એના શૂન્ય શોધો તો એવું નહીં સમજતા કે શૂન્ય મળી જ જાય. સુરેખ બહુપદીમાં કેસવી તું એ જોયું કે સુરેખ બહુપદીને શું શૂન્ય મળી જતું હતું કે? ગેરંટી મળે, ગેરંટી. ને કેટલા મળે? અનન્ય મળે જ ને એક. પણ શું દ્વિઘાતમાં ગેરંટી છે? તો ના. દ્વિઘાત બહુપદીમાં કોઈ ગેરંટી નહીં મળે કે શૂન્ય મળે કે નહીં મળે. એટલે કે દ્વિઘાત બહુપદીને જો શૂન્ય મળે તો કેટલા મળે ખબર? કાં તો 2, કાં તો 1, કાં તો નહીં મળે. એક્ઝેક્ટ તમે કહી શકો કે કેટલા મળે? ના. રકમ પર આધાર રાખે, દાખલો ગણવો પડે, પછી જ ખબર પડે 2 મહિલા 1 મહિલા કે 0. ઓકે, એટલે કે આજે આપણે બોલ્યા ને કાં તો 2, કાં તો 1, કાં તો 0, એના માટે આ શબ્દ છે મહત્તમ 2. મહત્તમ 2 એટલે વધારેમાં વધારે મળે તો 2, 2 થી વધારે નહીં મળે. વધારેમાં વધારે 2 શૂન્યનો મતલબ 2 કે 2 થી ઓછા. કાં તો 2 શૂન્ય, કાં તો 1 શૂન્ય, કાં તો 1 બી શૂન્ય નહીં. અન્ડરસ્ટુડ? વિશ્વા તો ધ્યાન આપે છે? હા કે ના? ખોટું નહીં બોલતી. જો નહીં આપતી હોય તો ના પાડી દે તો મને કોઈ વાંધો નથી. ઓકે ચાલો, ક્લિયર? લેટ્સ કન્ટિન્યુ. તો આપણી વાત ચાલતી હતી કે કોઈ બી દ્વિઘાત બહુપદી આપણે લઈએ એને કાં તો 2 શૂન્ય, કાં તો 1 શૂન્ય, કાં તો 1 બી શૂન્ય ના જોઈ. હવે આપણે આ વસ્તુને આપણે ફીલ કરીશું, સમજીશું એક ઉદાહરણની મદદથી. આપણે ઉદાહરણ જોઈએ દ્વિઘાત બહુપદીનું, શૂન્ય શોધીએ અને પછી આલેખ દોરીએ. આપેલી દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો, તેનો આલેખ દોરો તથા આલેખના એક્ષક સાથેના છેદબિંદુનું નિરીક્ષણ કરો. તો ચાલો શરૂ કરીએ છીએ. સૌથી પહેલા રકમમાં જે બહુપદી આપેલી છે તે લખી રાખો. p ઓફ x બરાબર 3 x નો વર્ગ ઓછા 3x ઓછા 4. સૌથી પહેલા આપણને શું શોધવા કીધું? શૂન્ય શોધવાનું પહેલું સ્ટેપ છે p ઓફ x બરાબર 0 લેતા. વંશ p ઓફ x ની કિંમત બોલ. x² - 3x ઓછા 4 બરાબર. હવે આના અવયવ પાડવા જ પડે કેમ કે દ્વિઘાત ને. અહીંયા 1 કહેવાય, 4 એકા 4 ના એવા 2 અવયવ વિચારો કે જેનો સરવાળો કે બાદબાકી. અહીંયા માઇનસ પર ચકરડું કેમ માર્યું? કેમ કે બાદબાકી. અંતિમ પદ ઓછા તો બાદબાકી, અંતિમ પદ વધતા તો સરવાળો. વિધિ મગજમાં વાત ઉતરી? એવા 2 અવયવ જેની કેટલી આવે? બાદબાકી એટલે અહીંયા માઇનસ ની નિશાની ને 3 આવી જોઈએ એટલે નીચે 3. 4 એકા 4, 4 માંથી 1 જાય તો 3. સંધ્યા કેવા 3? વત્તા કે ઓછા? પંક્તિ ઓછા 3 લાવવા હોય તો 4 ની નિશાની બોલ. 4 ને માઇનસ ને 1 ને બી પ્લસ. ઓછા 4 વત્તા 1 કરીએ તો ઓછા 3 થાય. સમજ પડે છે દિશા?
ચલો હવે મેં તમને શોર્ટકટ કીધેલી તે યાદ છે કે ભૂલી ગયા? જો એક્સ સ્ક્વેરનો સહગુણક 1 હોય તો ડાયરેક્ટ અવયવ લખાય. ડાયરેક્ટ અવયવ લખવા પહેલા કાઉન્સ આપીને આ એક્સ લખીને પછી આ -4 ને બીજા કાઉન્સમાં એક્સ લખીને +1 બરાબર 0. કઈ યાદ આવે? આ 0 બેવને આપી દેવો તો x - 4 બરાબર 0 અથવા x + 1 બરાબર 0. માટે x બરાબર -4 સામે જાય તો +4, +1 સામે જાય તો -1. તમને x ની કેટલી કિંમત મળી? અને આ બેવ કિંમત એટલે કોણ? શૂન્ય. માટે 4 અને -1 શું છે? p ઓફ x ના શૂન્ય છે. કોને નહીં સમજ પડી? તો તમે તમારી નજરથી જોઈ શકો છો કે આપેલી બહુપદીને કેટલા શૂન્ય મળ્યા? 2 શૂન્ય મળ્યા. દ્વિઘાત બહુપદી હતી ને 2 શૂન્ય મળે છે. હવે આપણે આલેખ દોરવો છે. આલેખ દોરવો હોય ને તો આપણે શું જોઈએ? બિંદુ. ચાલો તો બહુપદી જે છે તેમાં p ઓફ x ની જગ્યાએ શું નામ આપી દેવાનું? y. ધારો કે y બરાબર x નો વર્ગ -3x - 4. હવે આપણે આમાં x ની જુદી જુદી કિંમત મૂકીશું. તો આપણે x બરાબર પહેલા 0 લઈ લઈએ. બિંદુ શોધવા પહેલા કેટલા લીધા? 0. જ્યાં પણ x દેખાય ત્યાં 0 મૂકી દેજો. 0 નો વર્ગ -3 કાઉન્સમાં x ની કિંમત 0 -4. 20 0 નો વર્ગ 0, 3 ગુણ્યા 0 0 ને -4. આ સાદુરૂપ થશે -4. સમજાઈ જાય? હવે x બરાબર કેટલા લઈએ? 1 લઈએ. y બરાબર ચાલો આમાં x ની કિંમત 1 મૂકી દો તો 1 નો વર્ગ, x ની કિંમત 1 ને -4. દ્રષ્ટિ 1 નો વર્ગ 1, 3 એકા 3 ને આ -4. ચાલો સાદુરૂપ આપો. 1 - 3 -2, -2 -4 -6. હવે આપણે કેટલા લઈએ? x બરાબર હવે 0 એક ધનમાં હજી લઈ લઈએ કે ઉભા રહેવું 3 લઈ લઈએ. 3 0 લીધો, 1 લીધો. ચલો 5 લઈ લઈએ. કેટલા લઈ લઈએ? 5. y બરાબર 5 નો વર્ગ -3 કાઉન્સમાં 5 - 4. 5 નો વર્ગ 5 તાલી 15 ને -4. 25 - 15 10 - 4. ઓકે. હવે આપણે માઇનસમાં જઈએ છે. હવે x બરાબર -2 લઈ લઈએ. કેટલા લઈ લઈએ? y બરાબર -2 નો વર્ગ -3 કાઉન્સમાં -2 -4. -2 નો વર્ગ બોલો ને કેટલો થાય? 4. ઓછા ઓછા વત્તા 3 દુ 6 ને આ -4. +4 -4 ઉડી ગયા તો આ બી 6 આવ્યા. હવે x ની હજી એક કિંમત આપણે છેલ્લી લઈ લઈએ. માઇનસમાં જ લઈ લઈએ. માઇનસ કેટલા? 3 જ લઈ લઈએ. તો y બરાબર -3 નો વર્ગ -3 કાઉન્સમાં -3 -4. -3 નો વર્ગ કર આરવ 9. ઓછા ઓછા વત્તા 3 તાલી કેટલા થાય? 9 ને આ -4. 9 ને 9 18 ને 18 માંથી 4 જાય તો કેન્સલ. બહુ મોટું બિંદુ નહીં લેવાના. આલેખમાં નહીં આવી રહે. એટલે કે હવે આપણે માઇનસમાં બહુ વધારે આગળ જવાય એમ નથી. તો એ પ્લસમાં 1 લઈ લે, 3 લઈ લે પ્લસમાં. ચાલો y બરાબર 3 નો વર્ગ -3 કાઉન્સમાં 3 -4. શિવમ 3 નો વર્ગ 3 તાલી 9 ને -4. 9 9 ઉડી જાય -4. ચાલશે. આટલા બિંદુ હવે આલેખ દોરાઈ જ જશે. પહેલા x અક્ષ અને y અક્ષ પર બિંદુ દર્શાવી દઈએ દેવા. ચલો x અક્ષ પર 0 થી શરૂઆત કરીએ. 1 2 3 4 ને 5. -1 -2 -3 -4 ચાલ હે. એના પછી y અક્ષ પર 1 2 3 4 5 ને 6. -1 -2 -3 -4
-5 -6. એના પછી હવે બિંદુ મૂકવાનું ચાલુ કરીએ. ચાલો બરાબર ધ્યાનથી. યક્ષ x0 ત્યારે y કેટલા, એટલે કે સીધે સીધું y પર -4 અહીંયા. સેકન્ડ x1 હોય ત્યારે y કેટલા, -6. x1 તો -6 કાં છે, નીચે. નેક્સ્ટ 5 +6, x બરાબર 5 તો y બરાબર 6 અહીંયા. નેક્સ્ટ x -2 તો y બરાબર 6. x જો -2 હોય ને વિવેક, તો y ની કિંમત +6. મારું મેં બિંદુ મૂકું જરાક એમ તેમ થાય ભાઈ, તમારે પદ્ધતિસર આ બધું જોઈને અહીંયા મૂકવાનું. x બરાબર હવે કેટલા આવ્યા, 3 ત્યારે y બરાબર -4. 3 લઈએ તો -4. આ વખતે તમે બિંદુ જોવો તો એક લીટીમાં નથી. હવે બાળક શું કરે ખબર, ફૂટપટ્ટી લે હે ને બધાને જોડી દે હે આવી રીતના, અને એમ જોઈરું અને એમ જોઈરું અને એમ જોઈરું અને એમ. આ ખોટું છે ભાઈ. આપણે બિંદુને જોડવાના નથી, આપણે વક્ર દોરવાનો છે. શું દોરવાનું, વક્ર. એટલે કે ફૂટપટ્ટી નહીં લેવાની, આ જ હાથથી જ એમ આશરે દોરી દેવાનું. બરાબર, એમ કરીને એમ દોરી દેવાનું. એમ નહીં દોરવાનું, એમ સ્મૂથ કર્વ લેવાના. સમજાઈ ગયો? તો અહીંયા નીચેથી ઉપર જામ છું, જોયા કરજો. એમ કરતા કરતા વળાંક કેમ લેવાનો, જો કેવો ટર્ન માર્યો તે જોઉં. તીર મારવાનું કેમ કે ઉપર જાહે, એવી રીતના હવે અહીંયાથી આવવા માંડો. એમ સમય જા, આવી રીતના દોરાય. એટલે કે કશે બી અહીંયા ચીંધરું નહીં કરી નાખતા, એમ જવા દેવાનું. આપણે ગાડી ચલાવીએ, સાયકલ ચલાવીએ તો ટર્ન આવે તો કે એમ કરીને એમ ટર્ન લઈએ. ડાયરેક્ટ જ એમ એમ જવાનું, ડાયરેક્ટ એમ ફેરવી જ કરે, ડાયરેક્ટ 90 ડિગ્રી એક સટ્ટ કરીને ફેરવી કરીએ ના, જરાક ફેરવીએ એ મસ્ત કરતા કરતા એમ. એવી રીતના અહીંયા ટર્ન મારવાના છે. ફૂટપટ્ટી લેવાય જ નહીં. જેનું ચિત્રકામ સારું હશે તે મસ્ત દોરશે, બાકી બધા જે દોરાય તે દોરી કાઢજો. બરાબર, કોશિશ કરો હવે તમે મોટા થયા, આટલું તો દોરાય. આનો આલેખ દોર્યો આપણે, દ્વિઘાત બહુપદી ને, અને એ બહુપદી અહીંયા લખવી પડે. બોલો બહુપદી કઈ છે, x² - 3x - 4. હવે તમે જોવો, આ જે આપણે આલેખ દોર્યો ને, આ આલેખને પરવલય કહેવાય. અને કહેવાય પરવલય. આવા આલેખને પરવલય કહેવાય. તમે જોવો આ પરવલય x અક્ષને છેદે છે, હા કે ના? ને કેટલા બિંદુમાં છેદે છે, 2 બિંદુમાં. આ 1 ને આ 2. આ પહેલું બિંદુમાં જે છેદે છે આ બિંદુના યામ બોલો ને, -1, 0. આના યામ બોલો ને, 4, 0. ને આ વખતે બી શું થયું તો જોયું મિત, આ -1 આવ્યું ને આ 4 આવ્યું, અને એ જ -1 અને 4 એ આપણી બહુપદી p of x ના શૂન્ય છે. તો તમને આ વાત મગજમાં ઉતરી જાય? જોયું તમે, મેં તમને આગળ જ કહી દીધેલું કે કોઈ બી બહુપદીનો બગાસા ખાઈને આલેખ દોરીએ ને, તો તે આલેખ x અક્ષને જ્યાં છેદે તે બિંદુ પર શૂન્ય આવે જ. શું આવે? શૂન્ય. આલેખ x અક્ષને કયા બિંદુમાં છેદે છે? x અક્ષને બિંદુ -1, 0 અને 4, 0 માં છેદે છે. આપેલ આલેખનો આકાર કયો છે? આપેલ આલેખનો આકાર પરવલય છે. હવે આ પરવલય છે ને એ ખુલ્લો કહેવાય. ક્યાં ખુલે છે ખબર? ઉપર ખુલે. ઉપર ગઈને એમ ખુલે છે, ઉપર જાય અનંત જાય, એટલે જે ઉપર તરફ ખુલે છે. ક્યાં ખુલે છે? ઉપર તરફ ખુલે છે. આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં છેદે છે. આટલી વસ્તુનું આપણે નિરીક્ષણ કર્યું. શું કર્યું? નિરીક્ષણ. કે આપેલી બહુપદીને શૂન્ય કેટલા હતા? 2. અને આલેખ x અક્ષને છેદ્યો બી 2 બિંદુમાં.
ચલો ફટાફટ આપણે આગળ વધીએ. હજી દ્વિઘાત બહુપદીનો એક આલેખ ફટાફટ દોરી કાઢીએ. બહુપદી જોઈ લઉં. પી ઓફ એક્સ બરાબર માઇનસ એક્સ નો વર્ગ વત્તા 4x ઓછા 4. સૌથી પહેલા આપણે આ બહુપદીનું શૂન્ય શોધવાનું છે. શું શોધવાનું છે? દ્રષ્ટિ સ્ટેપ. પી ઓફ એક્સ બરાબર 0 લેતા પી ઓફ એક્સ ની કિંમત મૂકી દેવો. ચલો મીટ. તને યાદ હોય તો મેં એક વસ્તુ કીધેલી. આમાં શું કરવું પડે? એક્સ સ્ક્વેર ની આગળ માઇનસ નહીં ચાલે. એક્સ સ્ક્વેર ની આગળ માઇનસ નહીં ચાલે. આને ઉઠાર. ઊંઘરો. હવે ઉવાનું નથી. બસ બસ ડિસ્ટર્બ. એક્સ સ્ક્વેર ની આગળ માઇનસ નહીં ચાલે. શું હોવું જોઈએ? પ્લસ. શું હોવું જોઈએ? પ્લસ. કાઠી મેં પ્લસની નિશાની લાવવું શીખવાડેલું છે. ભાગ્યેશ પૂર્વેશ યાદ કર કેવી રીતના અહીંયા પ્લસ આવે. બધાના ચિહ્ન બદલી કરવાના. બંને બાજુ -1 વડે ગુણાકાર. દ્રષ્ટિ આવું બધું તો ભૂલી જાય છે ને. બંને બાજુ કેટલા વડે ગુણાકાર? -1 વડે. જો આપણે -1 વડે ગુણી કરીએ ને પલ તો નિશાની બદલાઈ જાય. શોર્ટકટમાં એટલું યાદ રાખવાનું, જ્યાં માઇનસ હોય ત્યાં પ્લસ કરો ને જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ કરો. ચાલ બોલવા માંડ. આનું થઈ જાય માઇનસ નું થઈ જાય પ્લસ એક્સ નો વર્ગ, પ્લસ નું થઈ જાય -4x ને આ +4 બરાબર 0. માઇનસ કેમ બોલ્યો? પ્લસ થાય. ચલો ક્લિયર. હવે આપણે પાડી દઈએ અવયવ. અહીંયા કેટલા? 4 એકા કેટલા થાય? 4 ના એવા બે અવયવ જેનો બાદબાકી કે સરવાળો? સરવાળો કેટલો આવે? 4. 2 દુ 4. વત્તા 4 લાવવાના છે કે ઓછા 4? મારી દીધા બાઘા. અહીંયા 4 ની અગાડી ઓછાની નિશાની છે. ઓછા 4 લાવવાના છે. ઓછા 4 લાવવા હોય તો પહેલા 2 ને ઓછા ને બીજા 2 ને ઓછા. -2 કરવાથી ઓછા 4 આવે. મગજથી જવાબ આપ બેટા. તું એ પહેલા બી અહીંયા આશ્રિત પ્લસ બોલી દીધું. અહીંયા મધ્યમ પદની નિશાની જોઈ તો જોવાનું. પહેલા જો પછી બોલ. એવું તો કેવું ધ્યાન આપે કે આટલી હેલ્ધી વસ્તુના બી જવાબમાં તમે લોચા મારે. ચાલો લેટ્સ કન્ટિન્યુ. અવયવ યસ. ડાયરેક્ટ અવયવ લખાય હા કે ના? કારણ છે એક્સ સ્ક્વેર નો સહગુણક કેટલો છે? 1. પહેલો અવયવ x ઓછા 2 ને બીજો બી એ જ છે x ઓછા 2 બરાબર 0. સમજ પડી જશે. મને ડિસ્ટર્બન્સ ની એટલે ની જ જોઈએ. ઝીરો બેવને આપી દેવું. x-2 બરાબર 0 અથવા x-2 બરાબર 0. -2 સામે જાય તો +2 ને આ -2 સામે જાય તો +2. માટે 2. હવે આમાં જોવો, આપણને x ની 2 કિંમત મળી, પણ આ બેવ કિંમત કેવી છે? સરખી છે. અને જો બેવ કિંમત સરખી હોય તો એને 2 શૂન્ય નહીં કહેવાય, એક જ કહેવાય. એટલે x ની ભલે દેખાય 2 પણ સરખી એટલે એક જ કહેવાય. એટલે કેટલા શૂન્ય મહિલા? બગાની માર. કેટલા શૂન્ય મહિલા? એક જ. માટે 2 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. આ વખતે બહુપદીને એક જ શૂન્ય મળે છે. આપણી વાત થઈ ગઈ હતી. સુરેખ બહુપદી હોય તો એક જ મળે, પણ દ્વિઘાત ને કાંટો 2, કાંટો 1 કાંટો ની, અને એક જ મળ્યું. અને એવી બી દ્વિઘાત બહુપદી આવે કે જેને શૂન્ય ની જોઈ એવી બી આવે, અને એવી બતાવવા. તમે બસ ખાલી રાહ જોવો એની. બધી વસ્તુ આવશે બરાબર. અને એવું કોણ બતાવે ખાલી? ચાલો હવે આલેખ દોરવાનો છે. ટાઈમ ઓછો છે. એક્ટિવ રહેજો ને ફટાફટ મને ગણતરી કહેજો, કેમ કે બિંદુ હોદતા આપણને વાર લાગે. પી ઓફ એક્સ ની જગ્યાએ શું નામ આપી દેવું પડે?
વાય વાય બરાબર -x² પ્લસ 4x -4. ચલો દ્રષ્ટિ x બરાબર કેટલા લઈએ? 0 થી શરૂઆત કરી જોઈએ. ચલો y બરાબર અહીંયા -0² વત્તા 4 કૌંસમાં 0 ઓછા 4. 0² 0, 4 ગુણ્યા 0 0, છેલ્લે -4 સાદું રૂપ -4. x બરાબર હવે આપણે કેટલા લઈ લઈએ? આ વખતે 2 લઈ લઈએ. y બરાબર માઇનસ પછી અહીંયા 2² વત્તા 4 કૌંસમાં 2 ઓછા 4 માઇનસ પછી બેઠું 2² 4, 4 દુ ને આ -4. -4 ને -4 કેટલા થાય? -8. -8 ને +8 કેટલા થાય? હવે x બરાબર કેટલા લઈ લઈએ? 3 રાખીએ. y બરાબર માઇનસ, ચલો અહીંયા 3 મૂકી દીધા તો 3² અહીંયા 4 કૌંસમાં 3 ને અહીંયા ઓછા 4. 3² 9, 4 ટાલી 12 ને ઓછા 4. ચલો -9 ને -4 -13 વત્તા 12 -1 સમજાય? ચલો હવે કેટલા લઈએ? નહીં માઇનસમાં તો જતા જ નહીં, બહુ ખરાબ થઈ જશે. એક બાકી ને, ચલો 1 લઈ લે. y બરાબર -1² વત્તા 4 કૌંસમાં 1 ઓછા 4. 1² 1 પણ આગળ માઇનસ છે. 4 એકા 4 ને ઓછા 4, 4 ઉડી ગયા -1 અને 1 હજી છેલ્લી કિંમત કઈ લઈ લઈએ? 4. y બરાબર -4² વત્તા 4 કૌંસમાં 4 ઓછા 4 માઇનસ પછી 4² એટલે 16, 4 ચોક 16 ને -4, 16 16 જાય એટલે -4. ચાલો જગ્યા ઘટી નહીં જાય. ચાલો કિંમત શોધી કાઢી. હવે આપણે શું દોરી નાખીએ? આલેખ દોરી કરીએ. આલેખ દોરવા માટે આપણે શું દર્શાવી દઈએ? યામાક્ષ ઉપર બિંદુ. ચાલો અહીંયા 0, 1, 2, 3, 4 ને 5 ચાલશે. માઇનસમાં તો લીધું જ નથી, છતાં બી એક -1 લખી કાઢીએ. આ વખતે વયના બધા જવાબ માઇનસમાં આવેલા છે. ઉપર પ્લસમાં ખાલી 1 લખી કાઢો, બહુ થયું. -1, -2, -3, -4, -5 બસ ચાલે. ચાલો હવે બિંદુ દર્શાવીએ છે વંશ. x બરાબર 0 એ y કેટલા આવેલા? 0 એ -4 એટલે હર્યું. 2 x બરાબર 2 એ y 0 આવેલો. x બરાબર 2 પર y 0 નો મતલબ આ બગડો જ. x 2 તો y 0 એટલે 2 ને 0 નો સંગમ 2 પર થાય. 3 લેવાથી કેટલા આવેલા? -1. 3 એ -1 અહીંયા. પછી 1 લેવાથી -1, 1 એ -1 અહીંયા. પછી 4 એ -4, 4 એ -4 ચાલે અહીંયા. બસ હવે આ બિંદુઓને પણ તમે જુઓ કેવા ક્રમમાં ગોઠવાયા છે. હવે આ બિંદુઓમાંથી પણ આપણે શું દોરવાનો છે? એક સ્મૂથ વક્ર આવી રીતના. પછી આ સાઈડ થી બી એમ આવવા દેવું. જરાક એમ તેમ મારું થઈ ગયું, ચાલશે. તો જુઓ આ છે આપેલી દ્વિઘાત બહુપદીનો આલેખ, જેનું સમીકરણ બોલ. p of x બરાબર -x² પ્લસ 4x -4. આ વખતે તમે જોયું કે શું આ આલેખ x અક્ષને છેદે છે? કેટલા બિંદુમાં? બસ આ બગરા આગળ છેદ્યું. એ બિંદુના યામ બોલો. 2,0. આ વખતે એક જ બિંદુમાં છેદી. આગલા આલેખમાં 2 બિંદુમાં છેદેલું ને, અને આગલા આલેખમાં શૂન્ય 2 હતા. આમાં શૂન્ય કેટલા? 1. 1 શૂન્ય હોય એટલે એક જ બિંદુમાં છેદે. સમય જા. કેમ કે જ્યાં શૂન્ય ત્યાં બહુપદી આવીને x અક્ષ પર ભેગી થવાની. તો જેટલા શૂન્ય એટલા બિંદુમાં જ ભેગી થવી નહીં? સમજ પડે તમને? 1 શૂન્ય તો એક જ બિંદુમાં ભેગી થાય. ભાઈ મગજથી વિચારજે. સાંભળ્યું એટલે આવડી ગયું, પતી ગયું તો પતી ગયું. મગજમાં વિચાર ચાલવા જોઈએ, વિઝ્યુલાઇઝેશન. ચાલો અહીં આલેખ x અક્ષને કયા બિંદુમાં છેદે છે? બિંદુ 2,0 માં છેદે છે. આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે?
એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે અને આપેલી બહુપદીને શૂન્ય કેટલા છે? આપેલ દ્વિઘાત બહુપદીને એક જ શૂન્ય છે. આટલી વસ્તુનું આપણે નિરીક્ષણ કર્યું. ઓકે, આલેખનો આકાર એ લખવાનો રહી ગયો. પરવલય. આલેખનો આકાર પરવલય છે, જે ક્યાં ખુલે છે? નીચે તરફ, જે નીચે તરફ ખુલે છે. એટલે હવે આટલી વસ્તુ ફિક્સ થઈ ગઈ દ્વિઘાત બહુપદીમાં. ગેરંટી કોઈ બી દ્વિઘાત બહુપદીનો આપણે આલેખ દોરવું ને, એ આલેખ કેવો આવે ખબર? પરવલય. કેવો આવે આલેખ? પરવલય. અને પરવલય કેવો આવે તે તમે જોઈ લીધો. પરવલયની બે શક્યતા તમે જોઈ ગૌરવ. કાં તો પરવલય આ રીતે ઉપર ખુલે, કાં તો પરવલય આ રીતે નીચે. હવે તમને ખબર કેવી રીતના પડે કે ઉપર ખુલ્લો કે નીચે? તમે કહો કે સર આ જોયું એટલે ખબર પડી ગઈ. પરંતુ તમને બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં સવાલ પૂછાશે કે તમને જે દ્વિઘાત બહુપદી આપી છે તેનો આલેખ પરવલય છે, તો એ પરવલય ઉપર ખુલે કે નીચે? તો એનો જવાબ આપવા માટે શું તમે ખરેખરમાં આટલી મોટી ગણતરી કરીને આલેખ દોરો? 1 માર્કના એમસીક્યુમાં શું આટલી મોટી વસ્તુ આવે? તો એક ટેકનિક છે. એ ટેકનિક પરથી આલેખ દોર્યા વગર ખબર પડી જાય કે આલેખ નીચે ખુલે કે ઉપર. આના પરથી ટેકનિક પરથી. અને ટેકનિક તમે જાતે જ ખબર પડી જાય. હવે તમે આ બહુપદીને જો ને આનો આલેખ નીચે ખોઈલો તો આ બહુપદીને આને જો ને આનો આલેખ ઉપર ખુલેલો તો આ બહુપદીને જો. બેમાં ફરક દેખાયો? પ્લસ માઇનસ. જો એક્સ સ્ક્વેરની આગળ પ્લસ હોય ને તો ગેરંટી ઉપર જ ખુલે, ને જો એક્સ સ્ક્વેરની આગળ માઇનસ હોય ને તો ગેરંટી પરવલય નીચે જ ખુલે. દ્વિઘાત બહુપદી હોય ને તો ગેરંટી કેવો આલેખ આવે? સુરેખ. કેવો આવે? અને બગ્ગા માર્યા પરવલય, જે કાંટો ઉપર કાંટો નીચે. એક્સ સ્ક્વેરનો સહગુણક ધન તો નીચે ઉપર અને ઋણ તો નીચે. એટલે આ વસ્તુ યાદ રાખવાની. આવે દર વર્ષે બોર્ડની પરીક્ષામાં આમાંથી સવાલ આવે. મગજથી થાય. દ્વિઘાત બહુપદીનો આલેખની ગેરંટી પરવલયાકાર હોય એટલે પરવલય હોય. હવે આ જે આલેખ છે દ્વિઘાતનો આલેખ, તેનો પરવલય નીચે ખુલે કે ઉપર તેના માટેની ટેકનિક. તો તમારે એક્સ સ્ક્વેરનો સહગુણક જોવાનો. શું જોવાનો? દિયા બગ્ગા મારી લે. એક્સ સ્ક્વેરનો શું જોવાનો? સહગુણક. એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો લખેલો છે? એ. પછી એની નિશાની ચિહ્ન જોવાનું. કાં તો એનું ચિહ્ન 0 થી મોટું એટલે ધન આવે, કાં તો એનું ચિહ્ન 0 થી નાનું એટલે ઋણ આવે. જો એનું ચિહ્ન એક્સ સ્ક્વેરના સહગુણકનું ચિહ્ન ધન આવે તો ઉપર ખુલે, ઋણ આવે તો નીચે. પાક્કું યાદ રહી જાય બધાને? કોઈને કંઈ પણ તકલીફ હોય તો બોલી શકે છે. ક્લિયર? આજે આપણે આટલું રાખીએ છીએ. હવે કઈ બહુપદી બાકી રહી અને એ ત્રિઘાત કાલે જોઈશું અને આવતીકાલે નવા દાખલા ચાલુ થઈ જશે. બરાબર છે? આલેખ દોરવાના બોર્ડની પરીક્ષામાં કેટલા માર્કમાં પૂછાય? એનો મતલબ પૂછાતા નથી. તો તમે તમારા મનમાં હજી બી એમ થાય કે સર તો આલેખ રવા દેવ નહીં. ના ભાઈ ના. આના માટે શીખવા માટે, અનુભવ કરવા માટે આલેખનો કે હા આવી રીતના પરવલય આવ્યો. બાકી ડાયરેક્ટ બી કરવું હોય તો થાય દ્રષ્ટિ. બીજી એક વસ્તુ, આલેખ પરીક્ષામાં નહીં પૂછાય તો પૂછાય હું ખબર? આલેખ પહેલેથી દોરીને આપી દે પરીક્ષામાં, દોરીને જ આપી દે અને પછી આલેખ પરથી સવાલ પૂછાય. આ આપેલો આલેખ જોવો અને આલેખ પરથી કેવો કે બહુપદીને કેટલા શૂન્ય છે. અને એ વસ્તુ હું તમને કાલે શીખવાડા. ચાલો કાલે મળીએ.